ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ નિકોરામાં યુવક અને યુવતીના પ્રેમ લગ્નને પગલે ગામમાં ભારે તણાવની સ્થિતિ સર્જાતા પ્રેમી યુગલ લગ્ન કરી પરત ફરતા બંને પક્ષો વચ્ચે લાકડીઓ ઉછળી, જેમાં 2 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે। નિકિતા ગામના યુવકે ગામની યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા। આ લગ્નને કારણે બંને પરિવારજનોમાં તણાવ ઊભો થયો। પ્રારંભિક તબક્કામાં બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। જોકે યુવક લગ્ન બાદ પત્ની સાથે નિકોરા ગામમાં પરત ફરતા જ ગામમાં તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી। યુવકના ગામમાં પ્રવેશના તરત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ શરૂ થયો હતો, જે લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં પરિવર્તિત થયો હતો। સોશિયલ મીડિયામાં આનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બંનેના પરિવારજનો એકબીજાને લાકડીઓ વડે મારતા જોવા મળે છે। આ વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। નબીપુર પોલીસ મથકે આ મામલે ગંભીર નોંધ લીધી અને કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરી નિકોરા ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે।